તો જય હનુમાન દાદા, જય માતાજી, જય માતાજી। આજે મારો યુટ્યુબમાં પહેલો વિડીયો છે, એટલે મને સપોર્ટ કરજો, શેર કરજો। મારો પહેલો વિડીયો હું હનુમાન દાદાના મંદિર પાતળિયા ધામ અહીંયા જઈને બનાવી રહ્યો છું। મારો પહેલો વ્લોગ્સ એટલે પાતળિયા હનુમાન દાદાના મંદિર અંજાર, અને જ્યાં આપણા સનાતન ધર્મના બાઘેશ્વર બાબા એ પણ આવી ગયેલા છે, ત્યાં જઈને હું તમને વ્લોગ્સ બતાવીશ, હનુમાન દાદાનો ઇતિહાસ બતાવીશ। એટલે મને સપોર્ટ કરજો, શેર કરજો। જય માતાજી। માતાજી મિત્રો, આપણે પહોંચી ગયા છે પાતળિયા ધામ હનુમાન દાદાના મંદિર અંજાર, અને અહીંયા ઘણી બધી ટ્રાફિક હોય છે, ઘણી બધી પબ્લિક દર્શન કરવા આવે છે। અહીંયા શનિવારની પણ ઘણી ટ્રાફિક હોય છે, આડા દિવસે પણ ઘણી ટ્રાફિક હોય છે। હું તમને બતાવીશ, હવે મંદિરના દર્શન કરાવીશ। અહીંયા જે આપણા મોટા સંત બાઘેશ્વર બાબા એ પણ અહીંયા દર્શન કરવા આવી ગયેલા છે અંજારમાં। એમનો વિડીયો યુટ્યુબમાં, સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો। અંદરથી મંદિર કેવું છે, અંદરથી લોકેશન કેવું છે, હું તમને બતાવીશ। જય માતાજી। તો આ છે દાદાના મંદિરનો ગેટ, અને હવે અંદર મંદિર કેવું છે હું તમને બતાવીશ। આ ગેટ છે મંદિરનો, અને આ મંદિરની આજુબાજુની બધી બહારની જગ્યા છે। દાદા મિત્રો, અહીંયા મંદિરની આજુબાજુની જગ્યા કેવી છે, અને મંદિર કેવું છે, બહારથી કેવું દેખાય છે, અને મંદિરની અંદરની આજુબાજુની જગ્યા કેવી છે હું તમને પૂરી બતાવીશ। વ્લોગમાં જોડાયેલા રહેજો। મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। જય હનુમાન દાદા। લાઇટિંગ સિસ્ટમ બધી સારી છે। અહીંયા તમે સાંજના 7:30 વાગે આવશો એટલે અહીંયા લાઇટો ચાલુ થઈ જશે। અને અહીંયા આ બધી જગ્યા બધી બતાવી, મંદિરની અંદરની જગ્યા છે, બહારની જગ્યા પણ ખૂબ મોટી વિશાળ જગ્યા છે। અને અહીંયા દર્શન કરવા આવો એટલે અંજારવાળા રોડ ઉપર જ મંદિર આવેલું છે। અહીંયા અંજાર બાજુ આવો તો અવશ્ય દર્શન કરવા આવજો। જય હનુમાન દાદા। અને બતાવીશ કે અહીંયા લાઇટિંગનો નજારો કેવો છે, દાદાના મંદિરનું લાઇટિંગ। અત્યારે લાઇટ ચાલુ થઈ છે, જસ્ટ હું અહીંયા 7 વાગે આવ્યો, એટલે હવે અત્યારે અહીંયા 7 વાગી ગયા, એટલે હવે લાઇટિંગ ચાલુ છે। હવે લાઇટિંગનો નજારો કેવો હું તમને બતાવીશ। જય હનુમાન દાદા। આટલું જ દાદાના મંદિરનો નજારો કેવો છે હું તમને બતાવ્યો છે। અને હા, અહીંયા અંજાર આવો એટલે અવશ્ય દર્શન કરવા આવજો। દાદાના ખૂબ પરચા છે। અહીંયા આપણા સનાતન ધર્મના બાઘેશ્વર બાબા એ પણ દર્શન કરવા આવી ગયેલા છે, એટલે તમે અહીંયા આવો અંજાર બાજુ તો દર્શન કરવા અવશ્ય આવજો। જય હનુમાન દાદા।